નમસ્કાર મિત્રો, જય રામદેવ પીર. નમસ્કાર. મારા ગામનું આ મંદિર છે મિત્રો. સૌને નમસ્કાર. જય રામદેવ પીર મિત્રો. નમસ્કાર. મારા ગામનું આ મંદિર છે, રામદેવ પીર મહારાજનું મંદિર છે અને આજે બીજ છે મિત્રો. તો આ મંદિરના દર્શન કરાવું છું. અહીંયા મિત્રો સરસ મજાનું એક બીજના દિવસે તહેવાર જેવું હોય છે. તો પરિચય કરાવું છું. આ મારા ગામ ભાવનગરથી રોડ ટચ ગામ છે. અહીંયા જ્યોત હોય છે મિત્રો, પાટ પણ હોય છે, જ્યોત પણ હોય છે, દર્શન કરે છે, દેગ પણ ચડાવવામાં આવે છે. તો ઘણું બધું હોય છે મિત્રો. તો આપણે આ દર્શન કરીએ. અહીંયા માનતાઓ લોકો લઈને આવે છે, મનોકામના પૂરી થાય છે. એવું બહુ સરસ મંદિર છે મિત્રો. સુરતથી, ભાવનગરથી, દૂર દૂરથી માણસો અહીંયા દર્શન કરવા પણ આવે છે મિત્રો. તો આપણે મારા ગામનું ભાવનગરથી પાસે મારું ગામ છે, ત્યાં રસ્તામાં જ મંદિર આવે છે. તો એ આપણે મંદિર નિહાળીએ મિત્રો. તો સૌપ્રથમ મંદિરની અંદર આપણે અહીંયા ગેટ છે, અંદર હજી આવીએ છીએ. પાણી માટે એક અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી છે, ભરેલું જ હોય છે. અહીંયા ગાડીનું પાર્કિંગ છે મિત્રો. આ મંદિર છે, લોકો દર્શન કરવા આવે. તો સૌપ્રથમ આપણે મંદિર જોઈએ. મંદિરમાં આવીએ એટલે અહીંયા સૌપ્રથમ પહેલું આવે છે બટુક ભૈરવનાથ દાદાનું મંદિર છે. જો મિત્રો, બટુક ભૈરવનાથ દાદાનું મંદિર છે. એમની બરોબર સામે હનુમાનજી મહારાજનું મંદિર છે. લોકો અમુક બેઠા છે. આ મંદિર છે. ત્યારબાદ આપણે મુખ્ય મંદિર, થોડુંક રિનોવેશનનું કામ ચાલે છે મિત્રો મંદિરમાં. મંદિરની અંદર આ એક મોટો શેડ છે. રાત્રિનો સમય છે, અંધારું છે એટલે બહુ ઓછું દેખાય છે. તો મંદિર બહુ વિશાળ છે. અહીંયા થોડુંક બાંધકામ ચાલે છે. બહુ વિશાળ વૃક્ષો, બહુ સરસ મંદિર છે. જો મિત્રો, તો આપણે પેલા દર્શન, આ મુખ્ય મંદિર છે મિત્રો, રામદેવ પીર મહારાજનું મંદિર છે. રિનોવેશનનું કામ ચાલે છે. આ મંદિર છે મિત્રો, જો આપ. ત્યારબાદ એમની બાજુમાં છે રામદેવ પીર મહારાજના કુળદેવીમાં ખોડિયાર માતા, એમનું મંદિર છે. તો મિત્રો અહીંયા પાઠ ચાલે છે. જો અહીંયા જોત પાઠ એવું હોય છે, એમના દર્શન કરો. આ મિત્રો દેગ માટે અહીંયા દેગ બને છે, એનો ચૂલો છે. જો અહીંયા દેગ ચડાવવામાં આવે મિત્રો. આ સરસ મંદિર છે. સામે પણ એક ઘણા સમય પહેલા એક શિખર બનાવ્યું હતું, હાથે બનાવેલું છે મિત્રો. જો યુવાનોએ અહીંયા મિત્રો રામદેવ પીર મંડળ પણ છે અમારા ગામનું. ત્યારબાદ આ મંદિરનો શેડ છે. અહીંયા આપ જો મંદિર છે મિત્રો. તો આ મિત્રો સરસ મંદિર છે, શેડ છે. આ તો દિવસ રાત્રિનું છે. બહુ મંદિર સરસ વિશાળ છે મિત્રો. અહીંયા લોકો બધા દૂર દૂરથી, આજે ભીડ ઓછી છે. અમાસ બીજ હોય, ભાદરવી બીજ હોય, જાય રામદેવ પીર બાપાનો ને જો રાત્રિના સમયે ઓછું દેખાય. તો ડાયરો બેઠો છે. અમારે ભક્તો બધા બહુ આવે છે મિત્રો. આ મંદિરની જગ્યા છે બધી. સામે હનુમાનજીનું મંદિર છે, અહીં બટુક ભૈરવનાથનું મંદિર છે, સામે રામદેવ પીર બાપાનું મંદિર છે, સામે ખોડિયારમાં છે અને રામદેવ પીર મહારાજનો ઘોડો છે. અને આ એક સરસ મંદિર છે મિત્રો. તો આપ જુઓ મંદિર. સાચા મનથી દર્શન કરીએ તો મનોકામનાઓ પૂર્ણ થાય છે, ભગવાનની કૃપા પણ થાય છે. આવું સરસ મજાનું મંદિર છે મિત્રો. મને ઘણા દિવસથી હતું, પણ આજે બીજના દિવસે આ વિડીયો બનાવવાનું અંજળ આવ્યું છે. અહીંયા મિત્રો પાઠ થાય છે. આ મંદિરની અંદર પાઠ થાય છે, પાઠ પૂજા હોય. અને કોઈ પણ વ્યક્તિ કોઈ મનોકામના આવે, કોઈ
અને અલગ અલગ દરેકની માનતાઓ આવે, મનોકામનાઓ આવે છે એવું મિત્રો મંદિર છે. આપણે આ રોડ આવી જાય, અહીંયાથી આ રોડ સીધો જાય છે ભાવનગર. તો આ રોડ છે, આ રોડ અમારા ગામ તરફ જાય. હું ભાવનગર રહું છું, પણ બીજ ભરવાને માટે આવીએ છીએ. હું રહું છું ભાવનગર, પણ આ રસ્તો સીધો ભાવનગર જાય છે. આ મંદિર છે. અહીંયા મિત્રો અનેક પ્રકારના ભાવુક માણસો, શ્રદ્ધાળુઓ આવે. રામદેવ પીર મંડળ ચાલે છે, આખ્યાન પણ રમાય છે. બીજા કોઈ ગામની અંદર આખ્યાન રમવાનું હોય તો ત્યાં પણ લોકો જાય છે રમવા માટે. તો આ મંદિર છે મિત્રો, બહુ સરસ મંદિર છે. કોઈને સંતાન ન થતું હોય તો એમની અહીંયા માનતાઓ આવે છે, અને એનું મનોરથ પણ ભગવાન પૂરા કરે છે. કોઈને કોઈ તકલીફ હોય, કોઈને કે ભાઈ એવી તકલીફ, ઘર પરિવારની અંદર અશાંતિ હોય છે, તો એવા લોકો પણ અહીંયા આવે છે. અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી, અહીંયા કોઈ પ્રકારની ફી નથી મિત્રો. તમે બસ આવો તો દર્શન કરો, તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ. અહીંયા દરેક લોકો ભગવાન છે આશીર્વાદ આપે છે, કૃપા કરે છે. એમ તો દરેક પ્રકારની માનતાઓ આવે છે. લોકો અહીંયા દર્શન કરવા પણ આવે છે. હું ઘણા સમયથી અહીંયા દર બીજને દિવસે દર્શન કરવા માટે આવું છું. અને અહીંયા આવીએ રાત્રિના સમયે, અહીંયા બીજમાં બધું ઉત્સવ જેવું થાય છે. આજ તો માણસો ઓછું છે, પણ ભાદરવી બીજ હોય એવું હોય તો અહીંયા બહુ માણસો હોય છે. આજે માણસો પણ ઓછું છે. તો સરસ મજાનું મંદિર છે. આ રોડ છે, સામે દુકાનો પણ છે બાજુમાં કોઈ, અને પાણીની વ્યવસ્થા છે, પ્રસાદીની વ્યવસ્થા છે, અને ચા પાણી પણ શરૂ હોય છે મિત્રો, એવું હોય છે. તો સરસ મજાનું મંદિર છે મિત્રો. બહુ વધારે વિડીયો લાંબો નહીં કરું, એટલા માટે વિડીયોને શેર કરજો. આપને ગમે લાઇક ડન કરજો, સારી કોમેન્ટ પણ કરજો, અને પ્રોત્સાહન આપજો. તો આપણે નવો વિડીયો ચોક્કસથી ટૂંક સમયમાં બનાવીશું મિત્રો. સૌ મિત્રોની મનોકામના ભગવાન પૂરી કરે, સૌને આશીર્વાદ આપે. રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરીએ કે આશીર્વાદ આપે. જય રામદેવ પીર મિત્રો.